સુરત એસએમસીના અધિકારીઓની બેદરકારી સામે આવી છે। સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એસએમસીના અધિકારીઓની બેદરકારી સામે આવી છે। અધિકારીઓને કોન્ટ્રાક્ટરે ડ્રેનેજ લાઇન નાખવા રૂપિયા લીધા હતા। વરાછા ઝોનની સોસાયટીમાં મનપા તરફથી ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે। ડ્રેનેજ લાઇન નાખનાર કોન્ટ્રાક્ટરે રૂપિયા લીધા હતા। ઘર દીઠ રૂપિયા 2500 થી 3500 લીધા હતા। પૈસાની ફરિયાદ ઉઠતા ડ્રેનેજ કમિટીના ચેરમેને નોટિસ ફટકારી છે। સુરત મહાનગરપાલિકાની હવે બેદરકારી કહો કે લાપરવાહી, પરંતુ કેટલાક આક્ષેપો ઉઠી રહ્યા છે કે ડ્રેનેજની લાઇન નાખવા માટે લોકો પાસે પૈસા માંગવામાં આવી રહ્યા છે, કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા માંગવામાં આવી રહ્યા છે। ત્યારે હાલ કહી શકાય કે કેવું ચપટવાળા આપણી સાથે છે, આપણે એમની જોડે જ વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। સર, ખાસ જણાવશો, જે રીતના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, વિપક્ષ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે, એમાં કેટલું તથ્ય છે અને ડ્રેનેજની લાઇન માટે શું ખરેખર પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે? સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રાથમિક સુવિધાના કામો, રસ્તો, પાણી, સ્ટ્રીટ લાઇટ, ગટરના કામો દરેક સોસાયટીવાળાને નિઃશુલ્ક એટલે કે ગ્રાન્ટના આધારે કરવામાં આવે છે। કોઈ પણ સોસાયટી પાસે કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી। આમ છતાં રૂપાલી સોસાયટી જે વરાછા ઝોન એ વિસ્તારમાં આવેલ છે, ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ નેટવર્કના કામ બાબતે પૈસાની માંગણી કરવામાં આવી હોય તે પ્રકારની ફરિયાદ સોસાયટીના રહેવાસીઓ દ્વારા કરવામાં આવી હતી। આ ફરિયાદના આધારે પ્રાથમિક તપાસ કરતા જાણવામાં આવ્યું હતું કે સોસાયટીના રહેવાસીઓ દ્વારા ડ્રેનેજ નેટવર્કના ખોદકામ સાથે સાથે પીવાના પાણીની લાઇન બાબતે બદલવાની પણ જરૂરિયાત ઊભી થતાં તેઓએ સોસાયટીના રહેવાસીઓ અને કોન્ટ્રાક્ટર સાથે અરસપરસ સમજૂતીથી આ વધારાનું કામ કરવા માટે સંમતિ આપવામાં આવેલ હતી અને આ કામ બાબતના પૈસા લેતી દેતીનો મામલો હતો। આમ છતાં સોસાયટીના રહેવાસીઓને ગેરમાર્ગે દોરીને તેઓને ઉશ્કેરીને સમગ્ર પ્રકરણને રાજકીય રૂપ આપવાનો પ્રયત્ન વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે, તે નિંદાને પાત્ર છે। આમ છતાં સોસાયટીના રહેવાસીઓની ફરિયાદમાં જો ક્યાંક પણ તથ્ય જણાય તો કસૂરવારને એટલે કે કોન્ટ્રાક્ટરને કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે સુરત મહાનગરપાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પાસે કોન્ટ્રાક્ટરને સોકોઝ નોટિસ આપવામાં આવી છે। દિન 3માં ખુલાસો કરવાનું જણાવવામાં આવ્યું છે અને મેં કહ્યું તેમ જો આમાં ક્યાંક પણ જો ફરિયાદમાં તથ્ય જણાશે તો કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ કેયુરભાઈ, વાત તો એમ પણ સામે આવી રહી છે કે 2500 થી 3000 રૂપિયા જેટલા કોન્ટ્રાક્ટર દ્વારા લેવામાં આવ્યા છે અને આપ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે કોન્ટ્રાક્ટર છે જવાબ તો આપવાનો છે, પરંતુ કાયદેસરની જે કાર્યવાહી છે એ પણ ચોક્કસથી કરવામાં આવશે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ।